નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9ની અંદર વાત કરવાની છે ચેપ્ટર નંબર 3ની યામ ભૂમિતિની। તો યામ ભૂમિતિ કહેવાય કોને? તો એના પહેલાં એક તમને હું ઉદાહરણ આપું છું, એ ખાસ જરૂરી છે સમજવા માટે। તો સૌથી પહેલાં ધારો કે એક કાગળ છે આપણે આ કાગળ લીધો છે, જેની ઉપર કોઈક બિંદુ હું મૂકું છું। ધારો કે અહીંયા બિંદુ મૂકું છું। હવે આ બિંદુનું મારે સ્થાન જોઈએ છે। શું જોઈએ છે? સ્થાન। તો આ કાગળ ઉપર આ બિંદુ ક્યાં આવેલું છે એ મારે પૂછવું હોય તો તમને હું પૂછું તો તમે શું કહેશો કે કાગળ ઉપર આ બિંદુ ક્યાં આવેલું છે? તો અહીંયા કોઈક એમ કહેશે આપણને કે તે કાગળના ઉપરના ભાગમાં છે। બીજો વિદ્યાર્થી એમ કહે કે તે આ જે નીચેની ધાર છે ત્યાંથી 6 સેન્ટીમીટર અંતરે છે। તો કોઈક એમ કે જે આ બાજુની ધાર છે, ડાબી બાજુની ધાર, ત્યાંથી 2 સેન્ટીમીટર અંતરે આવેલું। તો અહીંયા બધાનો જવાબ અલગ અલગ છે। આપણે એનું ચોક્કસ સ્થાન નક્કી કરી શકતા નથી। તો આ જે નીચેની જે ધાર છે, એટલે કે નીચેની ધાર, ત્યાંથી 6 સેન્ટીમીટર છે। તો 6 સેન્ટીમીટર હું એમ કહું કે ખાલી નીચેની ધારથી 6 સેન્ટીમીટર છે, તો અહીંયા તે ગમે તે, ધારો કે હું અહીંયા બિંદુ કહું તો એનું પણ અંતર કેટલું થાય? 6 સેન્ટીમીટર જ થાય। અને અહીંયા ડાબી બાજુની ધાર છે, અહીંયાથી 2 સેન્ટીમીટર ખાલી એવું કીધું હોય તો અહીંયા ક્યાંક ગમે ત્યાં બિંદુ લઈ શકાય। પણ આ બિંદુનું ચોક્કસ સ્થાન તમારે જોતું હોય તો એના માટે તમારે બંને વાત કહેવી પડશે કે નીચેની ધારથી 6 સેન્ટીમીટર અને ડાબી બાજુની ધાર છે એનાથી 2 સેન્ટીમીટર છે। તો અહીંયા બિંદુનું સ્થાન લખવું હોય તો આપણે લખી શકીએ કે નીચેની ધારથી 6 સેન્ટીમીટર અને ડાબી બાજુની ધારથી 2 સેન્ટીમીટર અંતરે છે। તો આ તમને ચોક્કસ સ્થાન નક્કી કરશે કે જે આ બિંદુ છે એ નીચેની ધારથી 6 સેન્ટીમીટર અંતરે છે અને ડાબી બાજુની ધારથી 2 સેન્ટીમીટર અંતરે છે। તો અહીંયા આપણે નીચેની ધાર અને ડાબી બાજુ આ બે બાજુનો બે ધારનો ઉપયોગ કર્યો છે। એ જ વસ્તુ તમે જમણી બાજુની ધાર છે અને ઉપરની ધાર છે એનો પણ ઉપયોગ કરી તમે બિંદુનું સ્થાન દર્શાવી શકો છો। તો આ જે રીત છે કે જે રીતથી તમે આ બિંદુનું સ્થાન નક્કી કર્યું, આ રીત આગળ જતાં યામ ભૂમિતિના નામે ઓળખાણી। અને અહીંયા આ જે યામ ભૂમિતિની રીત છે, યામ ભૂમિતિ, એનો અભ્યાસ સૌથી પહેલાં અથવા એના અભ્યાસમાં સૌથી મોખરે કોણ છે? તો કે ફ્રેન્ચ ગણિતજ્ઞ રેને કાર્ટેટ। ફ્રેન્ચ ગણિતજ્ઞ રેને કાર્ટે આ જે યામ ભૂમિતિ છે એની અંદર એમનું મહત્વનું યોગદાન છે। હવે આના જ ઉપર આજે આપણે ઉદાહરણ સમજ્યા છે, આ ઉપર તમને એક સ્વાધ્યાય આપેલું છે, સ્વાધ્યાય 3.1, એની આપણે ચર્ચા કરવી। તો સ્વાધ્યાય 3.1ની અંદર પહેલી રકમ જે તમને આપેલી છે, પહેલી રકમ આપી છે કે બીજી કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ પરના ટેબલ લેમ્પનું સ્થાન કેવી રીતે વર્ણવશો? તો અહીંયા આપણી પાસે ધારો કે આ ટેબલ છે તમારું, તો ટેબલ ઉપર અહીંયા તમારું લેમ્પ છે,
અને આ તમારું ટેબલ છે. તો આ ટેબલ ઉપર જે લેમ્પ છે આ લેમ્પનું આપણે સ્થાન દર્શાવવાનું છે. તો આ સ્થાન કઈ રીતે દર્શાવશું? તો આપણે આગળ જ શીખ્યા કે અહીંયા જે કાગળમાં જે રીતે આપણે સ્થાન દર્શાવ્યું હતું એ જ વસ્તુ અહીંયા આપણે દર્શાવી શકીએ. તો અહીંયા આપણે ધારો કે આપણે વ્યક્તિ ઊભો છે, તો ઊભા વ્યક્તિની આ કઈ ધાર થશે? તો કે નજીકની ધાર. આ ધાર થશે દૂરની ધાર. આ જમણા હાથ તરફની ધાર અને આ તમારી થશે ડાબા હાથ તરફની ધાર. ચલો આપણે કેવું હોય કે નજીકની ધાર છે તો અહીંયા વ્યક્તિ ઊભો છે, તો અહીંયાથી આ ટેબલ છે એનું લંબાઈ ધારો કે અહીંયાથી x સેન્ટીમીટર અંતરે છે. અહીંયા આપણને અંતર ખબર નથી, અહીંયા તમે કોઈ પણ અંતર લઈ શકો. તો અહીંયા આપણે નજીકની ધારથી જે વ્યક્તિ અહીંયા ઊભો છે ત્યાંથી x સેન્ટીમીટર અંતરે અને ડાબા હાથ તરફથી ડાબા હાથની ધાર છે એના તરફથી y સેન્ટીમીટર અંતરે શું આવેલું છે? ટેબલ લેમ્પ આવેલો છે. તો અહીંયા આપણે લખશું કે વ્યક્તિ ના નજીકની ધાર, વ્યક્તિની નજીકની ધારથી ટેબલ લેમ્પ x સેન્ટીમીટર અંતરે અને ડાબા હાથ તરફની ધારથી ડાબા હાથ તરફની ધારથી y સેન્ટીમીટર અંતરે ટેબલ લેમ્પ આવેલો છે. તો આ જે ટેબલ લેમ્પ છે એ નજીકની જે ધાર છે ત્યાંથી x સેન્ટીમીટર અંતરે અને ડાબા હાથની જે ધાર છે ત્યાંથી y સેન્ટીમીટર અંતરે આવેલું છે. તો આ આપણે ટેબલ ઉપર જે લેમ્પ છે એનું આપણે લોકેશન અથવા એનું જે બિંદુ છે એ ક્યાં આવેલું છે એ તમારે બીજા વ્યક્તિને તમારે સમજાવવાનું છે. તો આ પહેલો પ્રશ્ન થયો તમારો. એની પછી બીજો પ્રશ્ન તમને રકમમાં આપેલો છે. એમાં શું કીધું છે કે એક શેરીનો નકશો છે કે એક શહેરના બે મુખ્ય રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળ એકબીજાને છેદે છે. તો ધારો કે આપણે આ મુખ્ય રસ્તો લેવી, તો આ એક રસ્તો છે અને બીજો રસ્તો છે, બંને એકબીજાને ક્યાં છેદે છે? તો કે શહેરના મુખ્ય કેન્દ્ર આગળ. તો કે આ બે રસ્તાઓ ઉત્તર દક્ષિણ દિશાઓ અને પૂર્વ પશ્ચિમ દિશાઓમાં છે. તો બે રસ્તાઓ છે, તો એક રસ્તો છે પૂર્વ પશ્ચિમ દિશામાં અને બીજો રસ્તો જે છે એ તમારો છે ઉત્તર અને દક્ષિણ દિશામાં. તો પહેલો રસ્તો આપણે પૂર્વ પશ્ચિમમાં લીધો, તો અહીંયા આપણને રસ્તાને એક નામ દેશું અને આ જે બીજો રસ્તો છે એને આપણે રસ્તો 2 કહીશું. ચલો બે રસ્તા દોર્યા અને બંને ક્યાં ભેગા થાય છે? તો અહીંયા આપણને કીધું છે જો રકમમાં કે શહેરના બે મુખ્ય રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળ. તો આ તમારું શહેરનું શું છે? કેન્દ્ર. એની પછી આગળ વાંચવી તો શહેરની બાકીની બધી શેરીઓ આ રસ્તાની સમાંતરે છે. તો જે શેરીઓ છે એ આ રસ્તાને કેવી છે? સમાંતર છે અને પરસ્પર 200 મીટર દૂર છે. તો બે શેરી વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 200 મીટર છે. દરેક શેરીમાં 5 શેરીઓ છે. તો કે દરેક દિશામાં 5 શેરીઓ છે. તો અહીંયા ધારો કે આપણે 5 શેરી દોરવી, તો કે 1 2 3 4 અને આ 5 શેરી થઈ. તો અહીંયા નામ લખવી શેરી 1, શેરી 2, શેરી 3, શેરી 4 અને શેરી 5.
આ 5 શેરીઓ થઈ અને એ જ પ્રમાણે બીજી 5 શેરીઓ છે એ ઊભી દોરવી. તો અહીંયાથી આ પહેલી શેરી, આ બીજી શેરી, આ ત્રીજી શેરી, અહીંયા ચોથી શેરી અને આ 5મી શેરી. ચલો અહીંયા નામ લખવી છે આપણે. તો અહીંયા લખું છું કે શેરી 1, શેરી 2, શેરી 3, શેરી 4 અને શેરી 5. આ 5 શેરીઓ છે એ ઊભી દિશામાં છે અને 5 શેરીઓ આડી છે. હવે શું પ્રશ્ન પૂછ્યો છે આપણને કે 1 સેન્ટીમીટર બરાબર 200 મીટર માપ લઈ આપણે કોષ્ટક દોરેલું છે આખું. હવે આની અંદર તમારી નોટબુકમાં શહેરનું આદર્શ ચિત્ર દોરો. તો આપણે આ શહેરનું આદર્શ ચિત્ર દોર્યું. રસ્તાઓ શેરીઓને સીધી રેખાઓ દ્વારા દર્શાવો. તો આ રસ્તાઓ છે અને જે આ વચ્ચેની જે શેરીઓ દોરી આપણે કેવી દોરવાની છે? સીધી લીટીમાં દોરવાની છે, રેખાઓ દ્વારા દર્શાવવાની છે. એની પછી શું કીધું છે કે તમારા નમૂનામાં શહેરમાં ઘણી બધી છેદતી શેરીઓ છે. તો આ બધી શેરીઓ છે એકબીજાને શું કરે છે? પરસ્પર છેદે છે. આ છેદતી શેરીઓ એક ઉત્તર દક્ષિણ દિશામાં અને બીજી પૂર્વ પશ્ચિમ દિશામાં જતી હોય તેવી 2 શેરીઓની બનેલી છે. તો ધારો કે આ ઉત્તર દક્ષિણ દિશાની એક શેરી અને આ પૂર્વ પશ્ચિમ દિશાની શેરી બંને એકબીજાને અહીંયા છેદે છે. તો બંને પરસ્પર એકબીજાને છેદે છે. દરેક લંબ શેરી નીચેના અનુસંધાનમાં દર્શાવાય છે. તો જે આ શેરી છે એ જે છેદે છે ત્યાં કઈ રીતે દર્શાવાય છે એ તમને કીધું છે કે જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં, તો આ જે બીજી શેરી લેવાની છે પણ એ કઈ શેરી લેવાની? તો કે ઉત્તર દક્ષિણની. તો ઉત્તર દક્ષિણમાં જે શેરી છે તો આ બીજી શેરી લેવાની છે. અને બીજું શું કીધું છે કે 5મી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં. તો પૂર્વ પશ્ચિમ દિશામાં 5મી શેરી લેવાની છે, એટલે કે આ શેરી. આ બંને શેરી એકબીજાને જ્યાં છેદે તો આ બીજી શેરી અને આ 5મી શેરી બંને એકબીજાને ક્યાં છેદે છે? તો કે આ બિંદુમાં. તો એ બિંદુને આપણે છેદતી શેરી 2, 5 કહીશું. તો આ જે બિંદુ છે એને 2, 5 વડે દર્શાવે છે. તો આ 2 નો અર્થ શું થશે કે શેરી નંબર 2 ઉત્તર દક્ષિણ દિશામાં અને આ 5 નો અર્થ શું થાય કે શેરી નંબર 5 પણ કઈ દિશામાં? પૂર્વ પશ્ચિમ. તો આ રીતે તમને બિંદુ દર્શાવેલું છે. આ રૂઢિનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો નીચે તમને 2 પ્રશ્ન પૂછ્યા છે. પહેલો પ્રશ્ન પૂછ્યો છે તમને કે કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન 4, 3 તરીકે કરી શકાય. ચલો 4, 3 તરીકે તમારે નામ જે આપેલું છે આવું તમે કેટલી શેરીના નામ આપી શકો? તો આ જે 4 છે તો આમાં દેખાડ્યું એમ કે આ 2 શું દર્શાવે? તો કે ઉત્તર દક્ષિણ અને 5 શું દર્શાવે? તો કે પૂર્વ પશ્ચિમ. તો અહીંયા પણ ઉત્તર દક્ષિણમાં 4 અને પૂર્વ પશ્ચિમમાં શેરી નંબર 4 ઉત્તર દક્ષિણમાં લેવાની અને પૂર્વ પશ્ચિમમાં કઈ લેવાની? 3. તો શેરી નંબર 4 ઉત્તર દક્ષિણમાં એટલે કે આ શેરી થશે અને પૂર્વ પશ્ચિમમાં કઈ લેવાની? ત્રીજી શેરી એટલે કે આ શેરી. તો ચોથી અને ત્રીજી શેરી બંને અહીંયા છેદે છે. તો આને આપણે નામ દઈશું 4, 3. તો આવા તમને કેટલા બિંદુઓ મળે? તો અહીંયા આપણને આવા કેટલા બિંદુઓ મળે છે? એક જ બિંદુ મળે છે. તો અહીંયા જવાબમાં લખી શકવી કે આવી રીતે નામકરણ તમે કેટલા બિંદુ અથવા કેટલા શેરીનું તમે કરી શકો. તો અહીંયા લખશું કે એક અને માત્ર એક જ છેદતી શેરીઓનું નામાભિધાન 4, 3 તરીકે થઈ શકે. ચલો આ જ રીતે બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તમને. તો બીજા પ્રશ્નમાં શું કીધું છે કે 3, 4 કીધું છે. બીજું તમને જે આપેલું છે એ શું આપ્યું છે? 3, 4.
તો અહીંયા ઉત્તર દક્ષિણમાં કઈ લેશું 3 અને પૂર્વ પશ્ચિમમાં 4. તો ઉત્તર દક્ષિણ છે એમાં 3 એટલે કે આ શેરી થશે અને પૂર્વ પશ્ચિમમાં 4 એટલે કે આ શેરી થશે. તો આનું નામ તમને 3, 4 આપેલું છે. તો આ 3, 4માં પણ તમને બિંદુ કેટલા મળે છે? એક જ મળે છે અને એમાં શેરીઓ પણ કેટલી છે? કેટલી શેરીઓ છેદે છે? તો કે 2 શેરી એટલે કે શેરી 3 અને શેરી 4 બંને અહીંયા એક જ બિંદુમાં છેદે છે. તો આની અંદર પણ જવાબ શું લખશે? આ જ રીતે આવશે કે 1 અને માત્ર એક જ છેદતી શેરીઓનું નામાભિધાન 3, 4 તરીકે થઈ શકે. આનો અર્થ શું થાય કે જે આ બિંદુ છે અથવા તો જે આ 4, 3 તમને આપેલું છે એવું તમે અહીંયા એક જ બિંદુ અથવા તો એક જ પોઈન્ટ તમે મૂકી શકો. એક કરતાં વધારે પોઈન્ટ અમે મળે નહીં, અથવા તો ગમે તે બીજો પોઈન્ટ લો તમે. અહીંયા ધારો કે આ મૂક્યું મેં પોઈન્ટ, તો એ બિંદુ માટે કયું થશે? તો કે 5 અને 2. તો એના માટે તમને પરફેક્ટ આને આ શેરી તમને બીજી વખત મળી શકે નહીં. તો એક અને માત્ર એક જ રીતે તમે આ બિંદુને દર્શાવી શકો. તો અહીંયા આપણે વાત કરી, જે શરૂઆતમાં આપણે કાગળની વાત કરી છે અને પછી એના પછી સ્વાધ્યાય 3.1. એના પછી જે આ વાત કરી આપણે, તો જે કાગળની વાત કરી અને જે સ્વાધ્યાય 3.1ના જે દાખલા નંબર 1 અને 2ની વાત કરી, તો આ બંને દાખલા તમારે તમારી ફેરબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના રહેશે. અસ્તુ. જય ગુરુદેવ.